તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું હવે છે ઉઠી છું કેમ કે તમને લોકોને તો ખબર જ છે કે મને બહુ જ થાકોડો લાગી જાય છે એટલે કાલે હતી ઈદ એટલે મને બહુ જ થાકોડો લાગી ગયો હતો એટલે હું અત્યારે આટલા વાગ્યા લગી સૂતી રહી હતી. તો તમને બધાને ગુડ મોર્નિંગ. ગાઈસ મારી બેનને લાગ્યો તો અંગૂઠામાં કાંટો તો અત્યારે મારા પપ્પાએ આવી અને કાઢી દીધો. એને બહુ જ દુખતો હતો. પપ્પા ખાતી દીધો હે સીધા ખાતી દીધો હે ઉઈ જવું ખઈશ. તો ગાઈસ હવે ચાલો રૂમમાં થોડુંક મમ્મીને કામ પણ કરાવી દઉં. ગાઈસ તો હવે ચાલો મમ્મીને કામ કરાવી દઉં. આમ તો જો તો ગાઈસ કાલે તો મેં મમ્મીને કેટલું કીધું કે મને નેલ પેન્ટ કરી દો મને નેલ પેન્ટ કરી દો તો મમ્મીએ છેડ લગી કરી જ ન દીધી. તો આજે કરી દીધી. વાસી ઈદના દિવસે કરી દે છે. તો જો મારી પાસે નેલ પેન્ટનું કેટલું બધું કલેક્શન છે અને મારા ચીટકુડા બે કરી લઉં પછી તમને દેખાડું કે મેં કયું નેલ પેન્ટ કરી. પછી કરી દો બહાર તો નખાવડા કરી દઉં. ગાઈસ જો આમાં હું નેલ પેન્ટ કરું મારી બેન જ મને નથી કરવાની. તો ગાઈસ હવે મારો વારો આવ્યો. મારી બેનનું થયું હવે મારો વારો આવ્યો. તો ગાઈસ ફાઇનલી મારી નેલ પેન્ટ થઈ ગઈ છે. તો કમેન્ટમાં કહેજો કેવી લાગી. તો ગાઈસ અત્યારે મારા ફ્રી ફાયર રમે છે ગેમ. મારા નાજુ દીદી ફોન જોવે છે. હેલો ગાઈસ તમે બધા આવી ગયા નાનીના ઘરે અને અહીંયા બધા બેઠા હે અને વાં હે કોનલભાઈની ગાડી. ગાઈસ જો તમને મીસુના નાટક દેખાડું. એ ગાઈસ નંબર હાઉસ છે આ ફાલો હાલો આલો ખાતું હું બવાઈ ગયો. અહીં શું કરો મને ખાવું હે મેં કામ થાય મેં કામ થાય કામ કર. તું શું કરે? આટલા બધા કરીશ મીસુ વાસણ સાફ બધાય મામી ફરી કામ કરાવે. કોણ? મને આમ કરાવે આમ પછી શું કરાયું? મને વાત કરાવ્યા હે. કોને કરાયું બધું સાફ? નંબર મેં કરાયું કામ? અરે થાકી ગઈ? તું લખાવું તું મમ્મા છે. શું કહીશ પછી મમ્માને? પછી શું કહીશ મમ્માને?
મમ્મી ઢાંકી દઈ અને આમ રાખીને ઢાંકી દઈ. હાલો ગાઈઝ આજના બ્લોગને એન્ડ કરું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.